કે તમે 3 કલાક કથા સાંભળો અને 3 મિનિટ કુસંગ કરો. 3 કલાક સત્સંગ કરો અને ખાલી 3 મિનિટ કુસંગ કરો. બળ વધારે કોનું હશે? 3 મિનિટના કુસંગનું. 3 કલાકના સત્સંગ ઉપર પાણી એનાથી અડધી કહીએ. ખાલી કોઈ એવું દ્રશ્ય, કોઈ એવું પિક્ચર, કોઈ એવું ચિત્ર જુઓ અને પછી પોતાની જાતને તપાસો કઈ છાપ ચાલે છે. 3 કલાક જે સત્સંગ સાંભળ્યો એની છાપ મગજ ઉપર ઉભરી આવે છે કે 3 મિનિટ તમે જે કંઈક ગલત દ્રશ્ય જોયું છે, ગલત પિક્ચર જોયું છે, ગલત કંઈક એની છાપ ચાલે છે. આપણે બધા સ્વીકારીશું કે 3 મિનિટની છાપ ચાલશે, 3 કલાકની નહીં. કુસંગ આટલી હદ સુધી માણસ ઉપર અસર કરે છે. સૌભરી નામના ઋષિ છે અને સૌભરી નામના ઋષિ એ કોઈના સાથે સંગથી બંધાવા નહોતા ઈચ્છતા. સંગ દોષ ન લાગે એના માટે થઈ અને પાણીની અંદર રહી અને તપ કરે છે. નદીની અંદર પાણીમાં છેક નીચે બેસીને તપ કરતા હતા સૌભરી નામના ઋષિ. 1-2 વર્ષ નહીં, હજારો વર્ષ સુધી સૌભરીજીએ તપ કર્યું છે. અને અચાનક જ એમની આંખ ખુલી અને આંખ ખુલી ત્યાં એક મત્સ્યરાજ માછલીઓની જળ ક્રીડા જોઈ છે. પાણીમાં માછલીની જળ ક્રીડા જોઈ. મત્સ્યરાજને માછલી સાથે ક્રીડા કરતો જોયો અને જોઈને ઋષિના મનમાં વિચાર આવ્યો કે આ સુખ તો મેં લીધું જ નથી. પાણીમાંથી બહાર આવ્યા અને સીધા જ માંધાતા રાજા પાસે ગયા અને માંધાતાને કહ્યું કે માંધાતા, તારે 50 દીકરીઓ છે, 50 માંથી એક દીકરીના વિવાહ મારી સાથે કરાવો. માંધાતાએ કહ્યું કે મહારાજ 50 દીકરીઓ છે, સ્વયંવર રાખું, જે દીકરી તમારા ગળામાં ફૂલનો હાર પહેરાવે એની સાથે તમે પરણો. ઋષિ સમજી ગયા કે આ રાજા મારી સાથે રમત રમી રહ્યો છે, કારણ કે હું વૃદ્ધ થઈ ગયો છું ને, મારા શરીરમાં કશું નથી, એટલે સમજી શકે છે કે આવાને કોણ પરણશે. પણ એને ખબર નથી કે મારી પાસે તપ છે. કઈ વાંધો નહીં રાજા. અને તપથી એટલું સુંદર પોતાનું શરીર બનાવ્યું અને પછી એ 50 દીકરીઓ આગળ જઈને ઉભા રહ્યા. 50 ગળામાં હાર પહેરાવ્યો. 50 સાથે પરણ્યા. 50 ને લઈને આવ્યા અને 50 ને રાખવા માટે 50 મહેલો ઉભા કર્યા. અપાર સંપત્તિ, અપાર વૈભવ, કારણ કે તપ છે, હજારો વર્ષોનું તપ. અરે એમની સંપત્તિ, એમના વૈભવને જોઈને માંધાતા શર્માએ એટલું ઊભું કરી દીધું અને ઘણા સમય સુધી સુખ ભોગવ્યું. એક દિવસે શાંતિથી બેઠા છે અને સૌભરી ઋષિના મનમાં વિચાર આવે છે, અહો ઇમં પશ્યતે મે વિનાશં તપસ્વિનઃ સચ્ચરિત વ્રતસ્ય અંતરે જલે વારિચર પ્રસંગાત પ્રત્યાવિતં બ્રહ્મચિરં ઘૃતં યત. જો કામ સુખ એવું છે ને કે કામ સુખની અગ્નિ સાથે તુલના કરવામાં આવી છે. અગ્નિની અંદર તમે જેટલી ઘીની આહુતિ હોમશો તેટલો અગ્નિ વધુ ને વધુ પ્રગટ થશે. કામ સુખ પણ એવું છે. કામ સુખને તમે જેટલું ભોગવતા જાઓ, જેટલું ભોગવતા જાઓ, જેટલું ભોગવતા જાઓ તેટલું વધતું જ જાય. એનાથી ક્યારેય સંતોષ ના મળે, એનાથી ક્યારેય તૃપ્ત ના મળે, તૃપ્તિ ન થાય. અગ્નિમાં તમે જેટલું ઘી હોમો તેટલું વધારે થઈ જવાનું છે.
સૌભરીજી વિચાર કરે છે કે મેં વ્રતોનું અનુષ્ઠાન કર્યું છે, લાંબા સમય સુધી મેં મારા બ્રહ્મ તેજને સંગ્રહીને રાખ્યું છે, અક્ષુણ્ણ રાખ્યું છે. અરે જલની અંદર જઈ અને મેં લાંબા સમય સુધી તપ કર્યું છે, અને ખાલી એક માછલીની જળ ક્રીડા જોઈ અને મારી કેવી હાલત થઈ. ખાલી માછલીની જળ ક્રીડા જોઈ અને હું ક્યાંથી ક્યાં આવીને પડ્યો છું. આ સંગ દોષ કેટલો અસર કરે છે.